સુરતના હજીરા ખાતે AMNS કંપનીમાં L&Tના કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ દ્વારા તણાવ ઊભો કરી અને પથ્થરમારો અને આગ ચાંપવા જેવી ઘટનાઓ કરી હતી, જેને લઈને 40 લોકોની અટકાયત કરવામાં આવી છે। 4000ના ટોળા સામે વિધિવત રીતે FIR દાખલ કરવામાં આવી છે। પોલીસે ફાયરિંગ કર્યું છે અને આ ઝપાઝપી દરમિયાન સિનિયર PI અને 3 પોલીસ કોન્સ્ટેબલને ઈજા પણ થઈ છે। હવે જોઈએ અમદાવાદ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જસ્ટિન પરેરાનો એક વિસ્તૃત અહેવાલ। હજીરા ખાતે AMNS કંપનીમાં L&Tના કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ દ્વારા પથ્થરમારો અને આગ ચાંપવાની ઘટનાનો મામલો સપાટી ઉપર આવ્યો છે। સુરત પોલીસ દ્વારા ઘટનામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। 10 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે। 6 હેન્ડ ગ્રેનેડ, 36 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે। સમગ્ર બાબતથી ઘટના કાબૂમાં આવી છે। હજીરા PI પરમાર સાથે 3 પોલીસ કર્મીઓને આ ઝપાઝપી દરમિયાન ઈજા થઈ છે। 40 લોકોની પોલીસે તાત્કાલિક અસરથી અટકાયત કરવામાં આવી છે। કુલ 4000થી વધારે લોકોનું ટોળું સામે વિધિવત રીતે સુરત પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સિનિયર ઓફિસર દ્વારા હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું। ખોટા મેસેજ ફોરવર્ડ કરી અને વિડીયો વાયરલ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। સાયબર પોલીસની ટીમ સતત સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર બાજ નજર રાખવામાં આવી રહી છે। પોલીસે CCTV કેમેરાના આધારે અન્ય આરોપીને પકડવાની કામગીરી ચાલુ છે, એમ ઝોન 7ના DCP સુરતના શૈફાલી બારવાલાએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું છે। અને હજીરા ખાતે MNS કંપનીમાં L&Tના કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ દ્વારા ઘટના ઘટતા પથ્થરમારો અને આગ ચાંપવાની ઘટનાઓ ઊભી કરી હતી। જે ઘટના બની છે, કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે, હાલ શું મામલો? देखिए, पानीपत में कुछ दिनों से वहाँ जो IOCL उनकी रिफाइनरी है उसमें वर्कर्स की L&T कॉन्ट्रैक्ट वर्कर्स की बहुत बड़ी आंदोलन चल रहा था एवं वहाँ स्ट्राइक चल रही थी। उसके हिसाब से कल सुबह से यहाँ के जितने भी व्हाट्सएप ग्रुप्स हैं हमारे लेबरर्स के, उसमें वहाँ के जो पानीपत के जो व्हाट्सएप जो भी उनको मैसेजेस मिल रहे थे व्हाट्सएप के थ्रू, सोशल मीडिया के थ्रू, वो वीडियोस यहाँ वायरल हुए और इसी हिसाब से भारी तादाद में AMNS में लोग इकट्ठा होना शुरू किए। जैसे ही पुलिस को इसकी खबर पड़ी तो हमारे जो PI हैं वो घटनास्थल में पहुंचे और उन्हें बहुत प्यार से शांतिपूर्वक लोगों को समझाने की कोशिश की, पर पत्थर मारा शुरू हुआ लोगों के तरफ से। एवं जब पुलिस को स्विफ्ट एक्शन लेना पड़ा और हमारे तरफ से 10 राउंड फायरिंग एयर में की गई, 6 हैंड ग्रेनेड का यूज किया गया एवं 36 गैस शेल्स हमने फायर किए। इससे हमने डिस्पर्स किया क्राउड में। हमारे जो PI हैं उनको भी चोट लगी, थोड़ी माइनर इंजरीज हुई हैं, 1-2 कांस्टेबल्स को भी। एवं इसमें जो IPC जो BNS की जो धारा है उसमें 109 तहत, 1091 तहत, 189(2) तहत एवं वेरियस सेक्शंस एवं प्रिवेंशन ऑफ डैमेज टू पब्लिक प्रॉपर्टी एक्ट 1984 तहत हमने FIR ली है, जिसमें 40 लोगों की अभी तक अटकायत हो चुकी है। कॉम्बिंग ऑपरेशंस भी जारी है, हमारी पुलिस पेट्रोलिंग भी जारी है एवं इसमें हमने 4000 के टोले के खिलाफ भी FIR ली है।